સુરત મહાનગરપાલિકા દ્વારા મોટા ઉપાડે શહેરીજનોની સુખાકારી માટે સાયકલ શેરિંગ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો, પરંતુ પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓના સંકલનના અભાવે આ પ્રોજેક્ટ હાલ કાંટ ખાઈ રહ્યો છે. લિંબાયત વિસ્તાર ખાતે આવેલી નીલગિરી સર્કલ પાસે આવેલી સાયકલ સ્ટેન્ડમાં એસએમસીની સાયકલોની દુર્દશા જોવા મળી રહી છે. અહીં નજીકમાં જ ધારાસભ્ય સંગીતા પાટીલની ઓફિસ પણ આવેલી છે. એક સાયકલ દીઠ 10,000 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. કરોડો રૂપિયા ચૂકવવામાં આવે છે, તેની દેખરેખ અને જાળવણી થતી હોય એવું લાગતું નથી. સમગ્ર સુરત શહેરમાં 120 વિવિધ ડોકિંગ સ્ટેશનો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ સ્ટેશન પર લગભગ 1267 સાયકલ રાખવામાં આવી છે. તેમાંથી 60 સાયકલોની હાલત એવી છે કે તેનું સમારકામ થઈ શકતું નથી. શહેરના લોકો માટે એક સાયકલની કિંમત 70,000 છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને સમગ્ર પ્રોજેક્ટની ખરીદી, ઇન્સ્ટોલેશન, સંચાલન અને જાળવણી માટે 5 વર્ષ માટે રૂપિયા 8.91 કરોડની ચૂકવણી નક્કી કરી છે.